બંધારણના મુખ્ય લક્ષણો. છેલ્લે આપણે પુખ્ત વય મતાધિકારની વાત કરી હતી, એટલા સુધીના પોઈન્ટની ચર્ચા કરી હતી. હવે નેક્સ્ટ પોઈન્ટ એટલે કે આગળનો પોઈન્ટ છે એક જ નાગરિકત્વ. એક જ નાગરિકત્વ. તો સમવાય તંત્રી જે સરકાર છે એમાં નાગરિકને રાજ્યનું અને કેન્દ્રનું એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આમ બેવડું નાગરિકત્વ મળે છે. પરંતુ ભારતના બંધારણે દરેક નાગરિકને એક જ નાગરિકત્વ સમગ્ર ભારતનું આપેલું છે. ભારતમાં ભાષા, જાતિ, ધર્મ વગેરે ક્ષેત્રે વિવિધતા જોવા મળે છે. આથી બેવડું નાગરિકત્વ ભારતની એકતા માટે જોખમરૂપ સાબિત થયેલું છે. પરિણામે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી એટલે કે ભારતને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારતના નાગરિકોને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. આના પછીનો બીજો પોઈન્ટ છે એક જ રાષ્ટ્રભાષા. તો ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. લગભગ 22 જેટલી જુદી જુદી ભાષાઓને ભારતની અંદર સ્થાન આપેલું છે. પરંતુ રાષ્ટ્રની એકતા માટે એક જ ભાષા અનિવાર્ય ગણાય. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર હોય એની એક આગવી ભાષા હોય, એક આગવી ઓળખ હોય. એટલે કે રાષ્ટ્રની એકતા જો જાળવવી હોય તો એક જ ભાષા અનિવાર્ય ગણાય છે. ભારતના બંધારણે દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપેલું છે. એટલે કે આપણી જે ભાષા છે હિન્દી, આ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપેલું છે. કારણ કે ભારતની જે સૌથી મોટી બહુમતી જે પ્રજા છે, એ પ્રજા હિન્દી ભાષા બોલે છે અને તે સમજી શકે છે. એટલે કે હિન્દી ભાષા એક એવી ભાષા છે કે આપણે ભારતની અંદર ભારતના ગમે તે ખૂણે જઈએ તો હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, તો એ ભાષાનું વર્ણન એટલે કે એ ભાષા દરેક વ્યક્તિ હિન્દી ભાષાને સમજી શકે છે. સાથે સાથે પ્રાદેશિક ભાષાઓના વિકાસ માટે પણ બંધારણે પૂરતી જોગવાઈઓ કરી છે.
એટલે કે પૂરતી જોગવાઈઓ પ્રાદેશિક ભાષાઓનો અમલ થાય, એનો વિકાસ થાય, એના માટે પણ જોગવાઈઓ અમલમાં મૂકેલી છે. ભારતની 14 જેટલી અન્ય ભાષાઓનો પણ પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. તો આ રીતે ભારતના બંધારણમાં એક જ રાષ્ટ્ર ભાષાને મૂલ્યવાન ગણીને તેને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આના પછીનો પોઈન્ટ છે પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ. ભારતમાં અવિકસિત અને પછાત વર્ગોની સંખ્યા ઘણી મોટી છે. સદીઓથી આવા દબાયેલા વિશાળ સમુદાયને વિકાસની તક મળે તે માટે બંધારણના ઘડવૈયાઓને તેમને કેટલીક સગવડતાઓ આપી છે. એટલે કે એ સમયની અંદર ભારતમાં અવિકસિત અને પછાત વર્ગોની સંખ્યા ઘણી વધારે હતી અને સદીઓથી જ આપણે જાણીએ છીએ કે એમનું જે શોષણ થયેલું છે. તો આવા વિશાળ સમુદાયને વિકાસની તક મળે તેના માટે આપણા બંધારણના ઘડવૈયાઓ જે છે એમણે કેટલીક સગવડતાઓ એમને કરી આપી છે. જેમાં જોઈએ કે સંઘ અને રાજ્યોની ધારાસભામાં, સંઘ એટલે કેન્દ્ર, સંઘ અને રાજ્ય એટલે રાજ્યની ધારાસભા કે રાજ્યની વિધાનસભામાં, સંઘ અને રાજ્યોની ધારાસભામાં અનામત બેઠકો તેમને આપવી. બીજો પોઈન્ટ છે કે જાહેર નોકરીઓમાં ખાસ સગવડો આપવી. તેમજ ત્રીજો પોઈન્ટ છે શિક્ષણમાં સવલતો અને આર્થિક સહાય આપવી. એટલે કે સંઘ અને રાજ્યની ધારાસભાઓમાં અનામત બેઠકો આપવી, જાહેર નોકરીઓ જે છે એ નોકરીઓમાં પણ સગવડો આપવી, શિક્ષણની અંદર એમને સવલતો અને આર્થિક સહાય એટલે કે શિષ્યવૃત્તિ જેવી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ સહાયની પણ જોગવાઈ કરેલી છે. આના પછીનો પોઈન્ટ છે કે બિહાર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યમાં કે જ્યાં પછાત જાતિની વસ્તી વધુ છે ત્યાં એક અલગ પ્રધાનની નિમણૂક કરવી. એટલે કે જે બિહાર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યો છે, આવા રાજ્યોની અંદર પછાત જાતિની જે વસ્તી વધારે છે ત્યાં એક અલગ પ્રધાનની નિમણૂક કરવી, એવી પણ જોગવાઈ કરવામાં આવી. એના પછીનો પોઈન્ટ છે કે પછાત જાતિઓની મુશ્કેલીઓ તથા સમસ્યાઓ જાણવા માટે દર 5 વર્ષે પછાત વર્ગ તપાસ પંચ નિમવું. એટલે કે દર 5 વર્ષે એમની તપાસ માટે એક કમિટીની રચના કરવી. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે પરિવર્તનશીલ
બંધારણ. હવે પરિવર્તનશીલ બંધારણ એટલે જેની અંદર જે બંધારણની અંદર ફેરફાર કરી શકાય તેને પરિવર્તનશીલ બંધારણ કહે છે. તો ભારતનું બંધારણ લેખિત હોવા છતાં પણ પરિવર્તનશીલ છે. બંધારણની જે કલમો છે તેમાં સુધારો કરવાની રીત પણ બતાવેલી છે. જે મુજબ બંધારણની અંદર 3 સુધારા થઈ શકે છે. એટલે કે પરિવર્તનશીલ બંધારણ છે. બંધારણમાં કોઈ જગ્યાએ કોઈ પણ સુધારો કરવો હોય તો બંધારણની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે પરિવર્તનશીલ બંધારણની અંદર સુધારો કરી શકાય છે એવી જોગવાઈ કરેલી છે. એમાં પોઈન્ટ છે કે અમુક બાબતમાં સંસદના દરેક ગૃહમાં કુલ સભ્યોની બહુમતી અને હાજર સભ્યોની બહુમતીથી સુધારાનો ખરડો પસાર કરી શકાય. એટલે કે સંસદની અંદર 2 ગૃહ છે, રાજ્યસભા ગૃહ છે અને લોકસભા ગૃહ છે. તો આ બંને સભાની અંદર જે સભ્યો છે એ સભ્યોની બહુમતી જો વધારે હોય, એટલે કે હાજર સભ્યોની બહુમતી વધારે હોય તો એની અંદર સુધારાનો ખરડો પસાર કરી શકાય છે. બીજો પોઈન્ટ છે જે બાબતો રાજ્યને પણ સ્પર્શતી હોય ત્યાં સંસદ ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોની ધારાસભાઓએ ઠરાવ પસાર કરવો જોઈએ. એટલે કે જે બાબતો રાજ્યને પણ સ્પર્શતી હોય, એટલે કે કોઈ પણ એક રાજ્ય લઈએ, આપણે કોઈ ગુજરાત રાજ્ય લઈએ કે રાજસ્થાન રાજ્ય લઈએ, તો કોઈ પણ બાબતો રાજ્યને સ્પર્શતી હોય તો ઓછામાં ઓછા અડધા રાજ્યોની ધારાસભાઓમાં એ ઠરાવ પસાર કરીએ તો એની અંદર પણ ફેરફાર થઈ શકે. ત્રીજો પોઈન્ટ છે અમુક નાની બાબતમાં સંસદના બંને ગૃહો સામાન્ય બહુમતીથી પણ સુધારો કરી શકે છે. આજ સુધી ભારતના બંધારણમાં કેટલાય સુધારાઓ શક્ય બનેલા છે. ભારતનું બંધારણ એ જડ નથી, પરંતુ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમાં ફેરફાર કરી શકાય છે તેવી પણ ગોઠવણ કરવામાં આવેલી છે. તો આ રીતે પરિવર્તનશીલ બંધારણ એની અંદર સુધારા કરી શકવા શક્ય બને છે. હવે પછીનો આગળનો પોઈન્ટ છે દેશી રાજ્યોનું વિલીનીકરણ. 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતની અંદર, એટલે કે ભારતમાં આશરે 560 જેટલા દેશી રાજ્યો સ્વતંત્ર થયા. એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતની અંદર 560 જેટલા જે દેશી રજવાડાઓ હતા તે સ્વતંત્ર થયા. જો આ રાજ્યોને સ્વતંત્ર રહેવા દેવામાં
જો આ રાજ્યોને સ્વતંત્ર રહેવા દેવામાં ન આવે તો હિંદના અનેક ટુકડા થાય તેમ હતું, એટલે કે હિંદના અનેક ટુકડા થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આથી સરદાર પટેલની કુનેહથી, સરદાર પટેલની બુદ્ધિથી, સરદાર પટેલની કુનેથી, સરદાર પટેલના વિચારોથી આ દેશી રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ભારતના વધુ ભાગલા થતા અટક્યા, જેનાથી ભારતનું જે વિભાજન થતું હતું એના વધારે ભાગલા થતા અટકી ગયા. હવે પછીનો આગળ પોઈન્ટ છે કે અન્ય ખાસ જોગવાઈઓ. અન્ય ખાસ જોગવાઈઓ. આપણા બંધારણે હિન્દીને રાષ્ટ્રભાષા ઠરાવી છે. દેશમાં ચૂંટણીઓ તટસ્થ અને કાર્યક્ષમતાથી થાય તે લોકશાહીના હિતમાં હોવાથી, એટલે કે દેશની અંદર જે ચૂંટણીઓ છે એ તટસ્થ અને લોકશાહીના કાર્યક્ષમતાથી થાય તે લોકશાહીના હિતમાં હોવાથી બંધારણે નિષ્પક્ષ ચૂંટણીઓ માટે સ્વતંત્ર ચૂંટણી પંચની જોગવાઈઓ કરી છે. સરકારી નોકરીઓમાં ભેદભાવ કે ગેરરીતિ ન થાય, સરકારી નોકરીઓમાં ભેદભાવ કે ગેરરીતિ ન થાય તે માટે તટસ્થ જાહેર સેવા પંચની નિમણૂક કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને ઉત્કર્ષ માટે જરૂરી ભલામણો કરવા પંચની નિમણૂકની બંધારણની જોગવાઈ કરવામાં આવી છે. તો આજે આપણે બંધારણના, એટલે કે જે બંધારણના લક્ષણો જોયા, આ લક્ષણોમાં અન્ય ખાસ જોગવાઈઓ સાથે બંધારણના લક્ષણ એ પૂર્ણ થાય છે. પરંતુ આપણે ફરીથી એકવાર તેના પોઈન્ટ વિશે જોઈશું. તો ભારતના બંધારણના મહત્વના લક્ષણોની ચર્ચા કરો. પ્રશ્ન છે કે ભારતના બંધારણના મહત્વના લક્ષણોની ચર્ચા કરો. તો એની અંદર આપણે જે પોઈન્ટ જોયા હતા કે જે અગાઉના પાઠની અંદર ચાલી ગયા છે, તો ફરીવાર એ પોઈન્ટની ચર્ચા કરીશું કે કયા કયા લક્ષણો જવાબદાર હતા, ભારતના બંધારણના કયા મહત્વના લક્ષણો હતા. તો લેખિત અને મોટામાં મોટું બંધારણ. પહેલું લક્ષણ છે લેખિત અને મોટામાં મોટું બંધારણ. બીજું હતું સ્વતંત્ર સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય. સ્વતંત્ર સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય. ત્રીજું હતું આમુખ. આમુખ એટલે બંધારણનો ઉપલો ભાગ, એટલે કે પ્રસ્તાવના. પછી હતા મૂળભૂત હકો, કે જે આપણા બંધારણના અંદર જે 7 હકો આપેલા છે તે હતા મૂળભૂત હકો. એના પછી આગળનો પોઈન્ટ હતો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એટલે કે જે મૂળભૂત હકો અને અધિકારો હતા, આ મૂળભૂત અધિકારોની અંદર સ્વતંત્રતાનો અધિકાર,
સમાનતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, મિલકત ધરાવવાનો અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. આમ આટલા મૂળભૂત અધિકારોની ચર્ચા કરી હતી. એના પછીનો પોઈન્ટ હતો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એના પછીનો પોઈન્ટ હતો કે વિશિષ્ટ પ્રકારનું સમવાય તંત્ર. પછી પોઈન્ટ હતો સંસદીય પદ્ધતિની સરકાર. સંસદીય પદ્ધતિની સરકાર. પછી હતો શક્તિશાળી કેન્દ્ર સરકાર. શક્તિશાળી કેન્દ્ર સરકાર. પછી હતો મર્યાદિત સત્તાવાળા રાષ્ટ્રપ્રમુખ. મર્યાદિત સત્તાવાળા રાષ્ટ્રપ્રમુખ. બિનસાંપ્રદાયિકતા. એના પછી હતો બિનસાંપ્રદાયિકતા. એક અને અખંડ ન્યાયતંત્ર. પુખ્ત વય મતાધિકાર. એક જ નાગરિકત્વ. એક જ રાષ્ટ્રભાષા. પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ. પરિવર્તનશીલ બંધારણ. દેશી રાજ્યોનું વિલીનીકરણ. અને છેલ્લે પોઈન્ટ હતો કે અન્ય ખાસ જોગવાઈઓ. એટલે કે ટોટલ 18 જેટલા પોઈન્ટોની ચર્ચા આપણે કરી દીધી. હવે પ્રશ્નના સમાપન તરફ આપણે જઈશું. તો ભારતે પોતાના બંધારણમાં બ્રિટિશ બંધારણની બાદ અમેરિકન બંધારણના મૂળભૂત અધિકારો અને સર્વોચ્ચ અદાલતની જોગવાઈ આયર્લેન્ડના બંધારણથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તથા કેનેડાના બંધારણમાંથી સંઘ સરકારની સત્તાઓ વગેરે અપનાવ્યા છે. એટલે કે ભારતના બંધારણે જુદા જુદા દેશોમાંથી સત્તાઓ લઈને, એટલે કે એના જે ભાગ છે એ લઈને આપણા બંધારણમાં મૂકેલા છે. ભારતના બંધારણમાં દુનિયાના દેશોના બંધારણના ઉત્તમ તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણું બંધારણ એ લેખિત અને પરિવર્તનશીલ બંધારણ છે. તે સાર્વભૌમ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાનું દર્શન કરાવે છે. તેમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની
નાગરિકોના મૂળભૂત અધિકારોની જાહેરાત કરાઈ છે. સામાન્ય સંજોગોમાં તે સમવાય તંત્રના લક્ષણો ધરાવે છે, પરંતુ કટોકટીમાં તે એકતંત્રી બની જાય છે. તેની સફળતાનો આધાર એના પ્રમાણે ચાલનાર અને એને અમલમાં મૂકનાર લોકો પર જ રહેલું છે. ભારતનું બંધારણ માનવ ઇતિહાસમાં અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની મુત્સદ્દગીરીનો નમૂનો છે. ભારતની બંધારણ સભાએ અનેક ચર્ચાઓ કરીને વિશ્વના જુદા જુદા દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને તેમના ઉત્તમ તત્વો લઈને તેનું ઘડતર કર્યું છે. ભારતના બંધારણ પર સૌથી વધુ અસર બ્રિટિશ પદ્ધતિની છે. ભારતનું આ રાજ્ય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું છે. સ્વતંત્ર ભારતનું બંધારણ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બંધારણ સભાએ 3 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લઈને ઘડેલું છે. આમ ભારતના બંધારણમાં મુખ્ય લક્ષણોમાં આવા તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો CC 510ની અંદર આપણો આ યુનિટ 1ની અંદર બંધારણના લક્ષણો એટલે કે બંધારણ એટલે શું, બંધારણના લક્ષણો જણાવો, તેનો આ પ્રશ્ન એટલે કે યુનિટ 1ની અંદર CC 510માં એક પ્રશ્ન પૂરો થયો છે. હવે આના પછીનો જે નવો પ્રશ્ન છે એની ચર્ચા આપણે એટલે કે યુનિટ 2નો જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એટલે કે CC 508 જે છે એમાં પણ 2 યુનિટના પ્રશ્ન ચાલ્યા છે. CC 509 છે એ CC 509માં પણ 3 પ્રશ્ન ચાલ્યા છે અને CC 510ની અંદર એક પ્રશ્નની ચર્ચા કરેલી છે અને બીજા પ્રશ્નની ચર્ચા એટલે કે 2 યુનિટ પેપર 8 અને પેપર 9ની અંદર 2 યુનિટ કમ્પ્લીટ કર્યા છે
4 યુનિટ ટોટલ આવે છે, તો 2 યુનિટના અભ્યાસક્રમ કમ્પ્લીટ કર્યા છે અને પેપર 10ની અંદર એક પ્રશ્ન ચલાવ્યો છે અને યુનિટ 2ની અંદરથી બીજો પ્રશ્ન બાકી છે, જેની ચર્ચા કરીશું.